भारत विचार संवाद, हर जनता की आवाज। મહુવાના ઊંચા કોટડા દરિયા કિનારે ખનીજ માફિયાઓ બેફામ, સામાજિક કાર્યકર અને સ્થાનિકોની જનતા રેડ, ડાઠા પોલીસ મથકે રજૂઆત। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા પવિત્ર યાત્રાધામ ઊંચા કોટડાના દરિયા કિનારેથી રાતોરાત ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। ખાણ ખનીજ વિભાગની કથિત નિષ્ક્રિયતા વચ્ચે ખનીજ માફિયાઓ એટલા બેફામ બન્યા છે કે સ્થાનિક નાગરિકોએ જાતે આગળ આવીને જનતા રેડ કરવાની ફરજ પડી છે। ઘટનાની વિગત એવી છે કે ઊંચા કોટડા દરિયા કિનારે રાત્રિના અંધકારનો લાભ લઈ મોટા પાયે ટ્રેક્ટરો ભરીને રેતીની ચોરી કરવામાં આવી રહી હતી। આ અંગે નીચા કોટડાના સામાજિક કાર્યકર દેવેન્દ્રભાઈ ચુડાસમાને બાતમી મળતા તેમણે આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા યુવા પ્રમુખ વિવેકભાઈ જેઠવા, સ્થાનિક મીડિયાકર્મીઓ અને ગ્રામજનોને સાથે રાખીને રાત્રિના સમયે ઘટનાસ્થળે આકસ્મિક જનતા રેડ કરી હતી। આ જનતા રેડ દરમિયાન સ્થળ પર કોઈપણ પ્રકારની નંબર પ્લેટ વગરના અનેક ટ્રેક્ટરો ગેરકાયદેસર રીતે દરિયાઈ રેતી ભરતા રંગેહાથ ઝડપાયા હતા। આશ્ચર્યની વાત એ છે કે આ ટ્રેક્ટરો ચલાવવા માટે 18 વર્ષથી ઓછી ઉંમરના સગીર વયના બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર જનતા રેડ થતાં જ ઘટનાસ્થળે ખનીજ માફિયાઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને કાયદાના કોઈપણ ડર વગર ધમકી આપી હતી કે જો કોઈ આડું આવે કે ઊભું રાખવાની કોશિશ કરે તો માથે ટ્રેક્ટર ચડાવી દો। આ ગંભીર પરિસ્થિતિ સર્જાતા તાત્કાલિક 112 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસે આવીને મામલો શાંત પાડ્યો હતો। આ સમગ્ર મામલે સામાજિક કાર્યકર દેવેન્દ્રભાઈ ચુડાસમા દ્વારા ડાઠા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી છે। આ ઘટનાએ ભાવનગર જિલ્લાના ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। સ્થાનિક જનતામાં ચર્ચા છે કે શું ખાણ ખનીજ વિભાગ આ પ્રવૃત્તિથી તદ્દન અજાણ છે કે પછી જાણી જોઈને આંખા આડા કાન કરવામાં આવી રહ્યા છે? હવે એ જોવાનું રહ્યું કે ડાઠા પોલીસ અને ખાણ ખનીજ વિભાગ આ મામલે ખનીજ માફિયાઓ સામે કાયદેસરના કડક પગલાં ભરે છે કે પછી આવા તત્વોને વધુ પ્રોત્સાહન મળશે। બ્યુરો રિપોર્ટ, ભારત વિચાર સંવાદ ન્યૂઝ મહુવા। કેમ ભાઈ કોઈ બંધ નથી કરતા? કેમ એક ટ્રેક્ટર એને નંબર પ્લેટ જ નથી કે ટ્રેક્ટર ને તો કેમ હાલવા દે છે? કેમ આ દેખાતું નથી કોઈને? ખાન ખનીને નથી દેખાતું, ટીડીઓ સાહેબને નથી દેખાતું, કલેક્ટર સાહેબને નથી દેખાતું, મહુવા મામલતદાર સાહેબને નથી દેખાતું, તો અમારે કરવાનું શું? એટલે અમારે બધી ટીમ લઈને પત્રકારોથી મને બધી ટીમ લઈને રેડ કરી અમારે આમને મસાન કરવાનું, અમને મારી નાખવાનું જવાબદાર છે કોણ? હવે આપણે અત્યારમાં તમે આપણે 50 થી 60 જણાને હતા, 50 થી 60 જણા એ અમારું ઉપર એક હુમલો કરે તો અમે મરી જાવી, એનો જવાબદાર કોણ? હાથમાં પકડ પાનાના હથિયાર હતા। પૂછો ભાઈ હું બોલ્યા પકડ પાનાના હથિયાર બધું એને મારવાના છે તો અમને હુમલો કરને કોઈ, એટલે મેં તાત્કાલિક 3 થી 4 વાર ફોન કર્યો। કેમની સાહેબ અત્યારમાં જો અમારો હાથ પર છત્રે અમારે સામાજિક કાર્યકર તરીકે અમને મારી નાખ્યો તો જવાબદાર કોઈ નહીં, કાંઈ અમારી સેફટી જ નહીં। એમની ફરિયાદ આપી તો 20 સમરી ભરીને જવા દે, આપણે નકોસમ ડિવાઇસ નેતા મોવા અમે ફરિયાદ આપી મુકો આવી રીતે છે, કાંઈ કાર્યવાહી નથી થતી સાહેબ। અમારે અમને મરવાનું, અમને મારી નાખ્યો સાહેબ, હું ચોખ્ખું શબ્દમાં કહી દઉં, મારું મર્ડર થાય છે અને હું જવાબદાર આ બધા ટ્રેક્ટર વાળા રહે છે, હું ચોખ્ખું કહું 15 દિનની અંદર મારું મર્ડર થાય છે એના જવાબદાર આ ટ્રેક્ટર વાળા રહે છે। એમની સાહેબ મહુવાથી આવ્યા, તમે મહુવાથી આવ્યા પણ અમારું આને સેફટી માટે કાંઈ નહીં। ખાન ખનીજના સાહેબને અમે ફોન કરવી, મારી પાસે રેકોર્ડિંગ પણ છે, બધા રેકોર્ડિંગ છે। બરાબર રજૂઆતની વાત એ છે કે આટલી વસ્તુઓ થાય છે, સામાજિક આગેવાનો મીડિયાના મિત્રો આટલું જીવનું જોખમ લઈને અહીંયા આવ્યા, બરાબર રેતી કાઢે એ તો કરે એનો વાંધો નહીં, પણ ઘણા બધા એવા લોકો આવી ગયા જે થોડું વળે સીધો અહીંયા હુમલો કરવાની ગણતરી આવ્યા। તો 50 જણા, અરે 50 જણા તમે કેમેરા હોય ને દુકાને કેમેરા ચેક કરો, 50 થી 60 જણા આવી છે સાહેબ। આ નો હાલે, આપણું આ ગુજરાતની અંદર આ લોકશાહી નો કહેવાય સાહેબ। એ ફરિયાદ તમે આપી દીધી, કાર્યવાહી ક્યારે કરશે? કાર્યવાહી નથી થતી સાહેબ। ફોન કરવા પર તો કલાક એમની ફોન કરવી છતાં પણ ગાડી ના આવે। અને સાહેબ એક તો કાયદેસર એવું બોલ્યો, એક છોકરો મને ખ્યાલ છે જોઈ ઓળખી ગયો, છોકરો એવો બોલ્યો આવા દે ટ્રેક્ટર આવા દે માથે ચડાઈ દે, આવા દે અમારે ઉભરો સાહેબ આ બેન છે એની જવાબદારી કઈ કઈ છું હોય તો એ મોવાથી પત્રકાર તરીકે બેન આવ્યો, વફાદાર કહેવાય અને ઈમાનદાર છે ત્યારે પત્રકાર તરીકે આવ્યા। પત્રકાર તો બધા આવે પણ ઈમાનદાર બેન છે ત્યારે આવ્યા, મહુવાથી આવ્યા। કૃપાલી જેનું નામ છે, એક મહિલા તરીકે જો આવતા હોય તો અધિકારીઓ ક્યાં આગળ મારે કેવા શબ્દ બોલવા
નાલાયક થઈ ગયા અધિકારીઓને કઈ દેખાતું જ નથી. આ આપણા ગુજરાતની અંદર આ બધું શું કહેવાય, આ સરકારની અંદર આવું ના ચાલે એમ. આ એક બેન આવી તો પણ કઈ દેખાતું નથી. બેન કોઈ હુમલો કરે ને સેફટી કરી તો જવાબદાર કોણ? એટલે આ પણ કોઈને નથી દેખાતું. અમારે બસ સામાજિક આગેવાન તરીકે અમારે વિડીયો ઉતારવાનો છે, પણ ન્યાય તો મળતો નથી. હવે અમારા ઉપર હુમલો થાય, મારું મર્ડર થશે એનો જવાબદાર કોણ ઈ મને કહો. કારણ કે તમે અંદર જાઓ એટલે ના બધા બેઠા છે લોકો બધા અહીંયા. અમારે સેફટી જોઈએ અને સુરક્ષા પણ જોઈએ. તમે આટો મારો લોકો ઉભા છે ને અંદર બી છે. આ કેમેરા ચેક કરો કેટલા લોકો અહીંયા બોલ્યા. બોલો પણ ઉભો રહ્યો.